ચાલો મિત્રો, બધા મિત્રોને જય માતાજી। તો આપણે જો શાકભાજીનું વાવેતર કર્યું છે, તમને શાકભાજી બતાવી દઈએ કે આપણે શું શું વાવેતર કર્યું છે। અને જો આપણે એક મજૂરે લાવ્યું છે સ્પેશિયલ ખડ ચોખ્ખું કરવા, એટલે કે શાકભાજી ચોખ્ખી કરવા, પણ એ બધું લાગેટ વાઢ્યું હોય એમ ના વાટાય હો લાગેટ, એટલે કોઈ સૂટી આલી છે, કોઈ ખડ લેવાની, સાર લેવાની, કોઈ મેસી વાટવાની સૂટી નહીં આલી, નહીં એવું વાટવાનું નહીં, પણ શાકભાજી ચોખ્ખી કરવાની કીધી હતી। ચોખ્ખી એટલે કે મેસી ને બધું વાટ્યું હો, એમ ના જ દેખાય, લાગે જ ના વાટવાનું હોય, રેગડા હવે દેખાવા માંડે, મજૂર કોમ આવ્યું સારું નહીં। જો મિત્રો, આ છે આપણે શાકભાજી, ડુંગળી છે, ડુંગળી શાક કરવા લેવી ચમ ચમ ના કરાય, પકવાડવાની, દડા કરવાના। જો આ બાદ છે મેસી, આ મેસી તૈયાર, આ મેસી ઉલી ગઈ, અને આ બાદ મેસી જો તૈયાર થઈ ગઈ છે। આ પહેલી બાદ છે મિત્રો લસણ છે, ઓલી બાદ જો ટોમેટો ચો મસ્ત આવ્યા છે, આપણે દેખાડી દઉં। જો એક એક ટોમેટી મિત્રો કેટલો ટોમેટો વળી ગયો હે, દેશી વિદેશી નહીં। ઓલી બાદ જીરું, આ બાદ જો સાર છે, હા શાકભાજી શિયાળાની મજા આવે, ઉનાળાની ના મજા આવે। અને આમાં શું વાવવાનું છે આપણે? ગાર, ગાર હાલ ના થાય ને, વાઈ જેવો છે એમ। જોઈ લો મિત્રો, આપણે શાકભાજીનું વાવેતર કર્યું છે, આપણે જે લેવા જવું નહીં પડતું। ચો મરસો ચો આવ્યો, મરસો ચક કેને બાળે, તે બાળી નાખે ને, મેં નહીં બાળ્યા, તે બાળ્યો, આખે આખો ચારો હતો, પણ હોત તો સારું, રોત ના રોત, ખાવા તળી તળી અમે લાવો છો, વેસાતા લાવો, વેસાતો મજા આવે લાવવાની ના, પૈસા ભાગ ખબર પડે ને કે પૈસા ચમ ભગાય એમ। કેવો મરસો શીખો નહીં ને, તું ખા, તું ચેક કરે પછી તળશો મેચે, હે ના આપણે નહીં ખાવું। જો જીરાની તૈયારી જ છે, પાકી રહ્યું છે, પાચી રહ્યું છે ને, પાચી રહ્યું, લીલું થાય તો પાચી રહ્યું હોય, ના ભૂરું થાય તો પાચી રહ્યું નહીં, અને લીલું હોય તો કાશું દોણા થઈ ગયા છે નહીં। તો ચાલો મિત્રો, આપણે જીરાની પણ મુલાકાત લઈ રહીએ, વિડીયો બનાવ્યો છે, બ્લોગ બનાવ્યો છે, થોડી ભેગા ભેગા જીરાની મુલાકાત લઈ લઈએ। તો આ છે મિત્રો, જો આપણે જીરું કેવું છે, પૂંખવાના કારીગર બન્યા હતા, પણ એ જો પૂંખવામાં કેવું મસ્ત પૂંખી નાખ્યું હોય। અને આ છે ડુંગળી, ખાવી હોય તો મિત્રો એક કમેન્ટ મારી દેજો। ડુંગળીનો ચારા 2 બનાવ્યા છે, જો 1 ને 2 શાકભાજી મિત્રો તૈયાર જ છે। જો આપણે 500 રૂપિયા ના સારા લસણ મજૂરી એમ ના ચાલે, ના આપણે છે ને કોમ હોય એટલે આપણે મેળ આવતો નહીં કોઈ, તો પણ મેસી મેસી વાટી છે ને, કને કર્યું ત્યાં કર્યું ને, મેસીને ફળ્યું આવી, ફળ્યું ખવાય ના ખવાય। જો એક આપણે લાલ મરચું દેખાણું છે નહીં, પાચી રહ્યું છે, આમ તો બધા લાલ હોત તો મરચું બનાવવાની મજા આવી જોત। એક લેવું હોય ચાર્યું તો જો મિત્રો, આ છે આપણે એક લાલ મરચું, અને જો શાકભાજીમાં મરચું લઈ લેવું છે, લાલ મરચું દેખાય આમ તો સારું દેખાય, શીખવું છે નહીં એટલું, શીખવું છે એમ તો કોણ આમ હવા નહીં હરે ને એવું શીખવું છે।
ચેક તો કરો કેવું શીખવું છે. વિડીયો બનાવવા માટે મિત્રો ચેક કરવું પડે ને કે વિડીયો પછી કોઈ જોવે ના. સાચી કમેન્ટ મારી દીધું આપણે મરસું ખાધું છે એટલે કમેન્ટ મારવાની ફાઇનલ મિત્રો ફાઇનલ રહેશે. કમેન્ટ મારવી પડશે કેમ ના શીખવું એટલું બધું છે નહીં છે હો મિત્રો. એવું લાગ્યું હતું પહેલી વાર પણ હવે શીખું લાગવા માંડ્યું. ખાવું પડે મરસું હવાનું ના હોય એમાં ખાવા છે ને તારે વિડીયો બનાવવો હોય ને તો વિડીયામાં લાયકું જોતી હોય ને ઘણી તો મરસું ખાવું પડે. કાધું ને વળી તાન ના એ તું ખાઈ જા લીલું ખાઈ જા તું જેમ તું ખાય ને તો લાયકું ઘણી આવશે એમ. લાયકું જોતી ઘણી કમેન્ટું જોતી. હા આયા વગર નહીં રે એમ કમેન્ટ. મરચું કાધું નહીં તો કમેન્ટ આવશે એમ. અને આપણે કાધું તો બોલો કમેન્ટ આવે તો મરચું કાધું હોય એની કમેન્ટ આવશે. ધાણા લેવાના છે નહીં. ચાલો મિત્રો આપણે શાકભાજીની મુલાકાત લઈ લીધી હોય તો એક અસલ સરસ મજાની કમેન્ટ મારી દેજો અને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ મિત્રો બે કરી દેજો ભેગી બે સબસ્ક્રાઈબ કોને. તો હવે આપણે નવા એવા બીજા બ્લોગ લઈને આવી જશો. જીરાનો બ્લોગ બનાવવાનો છે. અને તારે લે શું કહેવું હોય શું બધા મિત્રોને હે શાનો બનાવવાનો? હારી કોમેડી આવશે તો કોમેડી. ચાલો કાધું તાર શીખું ના લાગ્યું હવે શીખું લાગ્યું તરત ના લાગે ને. લેવાનું હોય શું છે બીજું બાકી ખડક ખટકી નાખો. શાક બનાવવાનું નહીં શાનું બનાવવાનું આ તો છે ને ડુંગળીનું બનાવી દે. તો મિત્રો આપણે વિડીયો બનાવવા માટે મરચું ખાઈ લીધું હોય. ખાતો તો ખાઈ ગયા છે પણ અત્યારે હવે શીખું લાગવા માંડ્યું છે. મને ખવડાવ્યું છે ટોમેટા ખાતો વળી શું મટી જાય ના મટે. તે હારું પારનું મરચું ખવડાવ્યું તે ખવડાવ્યું ને કને ખવડાવ્યું કમેન્ટ જોતી એટલે કે લાયક જોતી લાયક માટે મરચું ખાધું. તો મિત્રો એવું તો આપણે વિડીયો બનાવતા હોય તો એડિયા કરે કોઈ મરચું ખાતા હાથે કોઈ પૂરું ના થાય ઘેર જઈને ખોડ ખાઈ લેવાની ને ગોળ ખાઈ લેવાનો. ગોળ ખાશે વળી. તો ચાલો મિત્રો હવે આપણે મળશું એક નવા બીજા વ્લોગમાં. અને શાકભાજીની મુલાકાત લઈ લીધી હોય તો એક લાઈક કરવાની બનશે મિત્રો. મરચું ખાધું એટલે બનશે ને કે આમ તો ના બનો. ચલો હવે મળશું નવા બીજા બ્લોગમાં.